હું તમને શું કહેતી હતી? હા તમને ખબર છે ને કાલ કંકોત્રી આવી મારા ભાઈ ત્યાંથી. હા તે સારું, લાડવા ખાઈ આવશે, બીજું શું હોય? ખાલી લાડવા ખાધે કામ ન આવે કઈ. કા તો લે, મારે કઈ તૈયારી નહીં કરવાની લગનની. હા તે 5 હાડલા હારા પહેરવાના, ત્યાં જઈને મજા કરવાની, લાડવા ખાઈને જલસા કરીને આવતું રહેવું, બીજું હોય શું? ના હો, 5 હાડલામાંથી 2 હાડલા લઈ ગયો તો હાલશે. પણ હું તમને શું કહું છું, મારો અહીંયા વટ પડવો જોઈએ ને કઈક. હું છે ને એમ વિચારતી હતી કે છે ને એક ઓલો સેટ એક હું લઈ લો સોનાનો. સોનાનો સેટ? હા. આ સોનાનો ભાવ ક્યાં પી ગયા તને ભાન છે? એ બધી વાત પંચાયત મૂક. અને વહુ બોલો. આવો ને બાપુજી, મારે તમને એક વાત કરવી હતી. હા તે બોલો, શું કેવું છે? આજ હું નદીએ પાણી ભરવા ગઈ હતી ને ત્યાંથી મને વાવડ મળ્યા છે કે તમે મારા પિયરના સરપંચ હારે ઝઘડો કર્યો છે. હા, એ સરપંચ હારે મારે બોલવાનું શું છે અને મારે ઝઘડો છો છે, પણ એ બાબતમાં ઓ બેટા તમારે કઈ દખલગીરી કરવાની જરૂર નથી. એ અમે બધું સમજી લેવું. તમે છે ને આ ઘરમાં શાંતિથી રહો અને જલસા કરો. બાપુજી, હું તમને ખાલી એટલી વિનંતી કરવા આવી હતી કે તમે ઝટ જાવ અને એની હારે સમાધાન કરી નાખો. વહુ બેટા, આ તમે શું બોલો છો? તમારા બાપુને તમે એમ કહો છો ત્યાંથી સમાધાન કરી આવે? પેલા તમે જાણ્યું કે કોનો વાક છે શું છે? એને ઓલી સીમાડાની જમીન હાટુ માથાકૂટ કરી છે એટલે અમારું કઈ બોલવું નહીં. શાંતિ રાખ, હું વાત કરું છું ને. આવો બાપા, તમને એ વાતની ખબર ન હોય ને તો શોખવટ કરી દઉં. આ તમારા બાપાના ગામનો જે મુખી છે ને ઓલા દેવરાજભાઈ, દેવુભાઈ જે હોય નામ હાલ એને અમારા વાડીની આ સીમાડાની વાડીની જમીન હાટુ ઝઘડો છો છે. ઈ કહે છે કે ઈ અમારી વાડી છે ને અમારી હદમાં આવે છે, પણ હકીકતમાં ઈ સીમ અમારી હદમાં છે, આપણા ગામની હદમાં છે. એટલે અમારે બોલવાનું શું છે ને અમારે ઝઘડો છો છે. એટલે મહેરબાની કરી છે ને આ ઝઘડા અમારા હાલે છે એમાં તમે ન બોલો તો વધારે સારું. નહીં બાપુ, આ તો નાના મોટી વાત મારે કરવી તો ન જોવે, પણ ઈ સરપંચ તમારી માટે ખાલી સરપંચ હશે, પણ એને મને દીકરી ગણીને માયની છે અને મારા બાપુ સમાન છે. એટલે એની હારે સમાધાન કરી નાખો તમે, એટલી વિનંતી કરું છું ખાલી. અને જો એની હારે સમાધાન નહીં કરો તો હું આ ઘર છોડીને મારા પિયર સાથી રહી. હવે તું સમજાવ, કઈક સમજાવવાને તો બોલતી હતી તો કે તું શાંતિ રહે. તમારું કોઈ માને એમ છે? પેલા ઈ કયો મને. હાલતું તો નથી કાઈ. વહુ બેટા, એટલે તમે હું અમને ધમકી દો છો કે ઘર છોડીને વહી જાય છે? નહીં બા, તો આને ધમકી ન કહેવાય, તો પણ મારા બાપનું સમાન મને વાલું હોય. તમને તમારા બાપુજીનું સમાન વાલું છે? તમારા સાસુ સસરાની કઈ તમને પડી નથી? હવે તમારા હાચા મા બાપ હાચું ઘર તમારું આ સાસરું છે. વહુ બેટા, બા, હું તમારું અપમાન નથી કરતી. અરે મારી એવી કેવી હિંમત કે તમારી સામે ઊંચા અવાજે વાતય કરું? તો નો જ બોલવાનું હોય. અને તમારે બોલવા જેવું અમે રેવાય દીધું છે. તમારે અમને એક શબ્દ કહેવો પડે. અને હો બેટા, હું કહી દઉં છું, તમે જે સમાધાનની જે વાત કરો છો ને તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. તમારો બાપુ ન્યા માફી માંગવા નહીં જાય, સમાધાન નહીં કરે. બરોબર છે? તમારે જે કરવું એ કરો, જાઓ રોટલા ગણો, જાઓ. હું છેલ્લી વાર કહીને જાઉં છું, બની હકે તો સમાધાન કરી નાખજો. હો બેટા, એકવાર કહી દીધું ને. આ તો હદ થઈ ગઈ કહેવાય. આ કાલ સવારની આવેલી ઘરની વહુ મને સમજાવે છે કે ઈ સરપંચ હારે સમાધાન કરી લ્યો. હવે એને ખબર છે ઈ સરપંચ ને યારે મારે હું બેલા લેવાના છે. ઈ આને તું સમજાય, એને તું સારી રીતે સમજાય છે. મારો મગજ જાય ને તો કે ન થવાનું થઈ જાય. હું એને સમજાઈ દઈશ. અને મોટાની વાતમાં એને દખલ કરવાની જરૂર જ ક્યાં છે? અને ઈ સરપંચ, ઈ મુખી, એનો ક્યાં ન્યા બાપુજી છે? તો આટલી બધી એને બળતરા કરવાની જરૂર છે? રતન, હે રતન, અંધાઈ કામ મૂક ને મારી વાત સાંભળ. હું છે આ બધું? હું છું છે? હું થયું છે એમ? કેમ મારા બા બાપુને મન ફાવે એમ બોલતી હતી? હું કર્યું? હું ગુનો છે એ લોકોનો? હા, બોલી હતી. તમારા બા બાપુજીએ મારા ગામના સરપંચ સાથે ઝઘડો કર્યો ને એટલે બોલી હતી. વાહ ભાઈ વાહ, મારા બા બાપુએ તારા ગામના સરપંચ સાથે ઝઘડો કર્યો ઈ હાટુ તું બોલી હતી. કેમ? આ સરપંચ તારો બાપ લાગે છે? હે?
હું જરૂર હતી તારે બોલવાની? બોલવામાં થોડીક ભાન રાખો અને મર્યાદાથી બોલો. ઈ ખાલી સરપંચ જ નહીં, પણ એણે મને એની દીકરીની જેમ રાખી છે. હા તો હું કરું? એની આરતી ઉતારું, એમને પાઠે બેહાડું? આમ જો, ઈ સરપંચ હોય તો એના ઘરનો. અને બીજી વાત કે હું બોલવામાં ભાન રાખું. કેમ તું નથી રાખી શકતી? આ તારા હાહુ હારે મન ફાવે એવું વર્તન કરે ત્યારે તને દેખાતું નથી કે હું કેવું વર્તન કરું છું? અને અહીંયા બધું દેખાય છે કે ઈ લોકોએ શું કર્યું. ઈ મન ફાવે એવું વર્તન નહોતું. તમારા બાપુને મેં ખાલી આટલી વિનંતી કરી, હાથ જોડીને, તોય તમને આટલું બધું આકરું લાગે છે. તો વિચાર કરો, જે સરપંચે મને એક બાપ બનીને દીકરીની જેમ મોટી કરી, એની હારે ઝઘડો કરીને આવ્યા, તો મને કેટલું આકરું લાગતું હશે. તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. જો એવું જ કઈ હતું ને તો તારે મને કહેવાની જરૂર હતી કે તમારા બાપુએ આવું કર્યું છે. તારે બોલવાની શું જરૂર હતી? હું જરૂર હતી તારે બોલવાની? એટલે તમારા બાપુએ તમને એવા તો હું પાઠ ભણાવ્યા છે કે તમે મારી હારે આવું વર્તન કરો છો? હું તારી હારે આવું વર્તન કરું છું એમ? હે? હું તારી હારે આવું વર્તન કરું છું? તને પોતાનો ગુનો તો દેખાતો નથી અને લોકો શું કરે છે ઈ જોવું છે. તમને હું એટલી બધી ખટકતી હોઉં ને તો મેં કીધું છે બાપાને કે જો તમે એની હારે સમાધાન નહીં કરો ને તો આ ઘર મૂકીને હું વહી જાય. અરે હાલતી નહીં થા. જોતી નથી તને. કારણ કે છે બાઈ, મારા બા બાપુની ઇજ્જત જાળવીનો એકતી હોય ને, એનું માન સન્માન જાળવીનો એકતી હોય ને, ઈ બાઈ મને આજે નો જોઈએ અને કાલે નો જોઈએ. ઇજ્જત અને માન મર્યાદા મને તો નહીં જ શીખવતા, કેમ કે જેદી મારા બા અને બાપુજીએ મને આ હારે મોકલી ને તેથી પૂરેપૂરા સંસ્કારની હારે જ મોકલી છે અને સંસ્કારથી જ રહું છું આ ઘરમાં. સંસ્કારની હારે મોકલી હોત ને તો આ દાડા જોવાના વારા નો આવ્યા હોત. મારા બા બાપુએ તને શીખવાડ્યું નથી કે હાહુ હારા હારે કેવી રીતે વાત કરાય, કેવી રીતના રહેવાય. એટલે જે બાયું છે ને પોતાના વરની અને પોતાના હાહુ હારાની મર્યાદા નો જાળવે ને એની હારે આવું જ થાય. અને હું કહીશું કેવું, હા જો મારા બા બાપુજીએ તારા ગામના સરપંચ હારે સમાધાન ન કર્યું તો તું આ ઘર છોડીને જતી રહે એમ? હા, નીકળો આ ઘરમાંથી. આપણે છે ને આપણે અત્યારે ને અત્યારે ઘર છોડીને જવાનું છે. મારો હાથ મૂકી દો. અરે હા, અરે પણ મારી વાત તો સાંભળો. મારે છે ને તારું કાંઈ સાંભળવું નથી. આ હું કરો છો પણ? આજ પછી મારા ઘરમાં છે ને કોઈ દી નહીં આવતી. હાલ. રતન અત્યારે બાપ બેટા કેમ આમ અચાનક શું થયું બેટા? મને મારા વરે ઘરેથી કાઢી મૂકી છે. શું કાઢી મૂકી છે? એટલે હા શું થયું બધું? એણે આપણા ગામના સરપંચ સાથે ઝઘડો કર્યો ને એટલે મેં એને મારા હારાને વિનંતી કરી કે તમે એની હારે સમાધાન કરી નાખો અને એને સોખી ઝાટકીને ના પાડી દીધી અને આ વસ્તુ મારાથી સહન ન થઈ. અરે પણ દીકરી આટલી નાની વાતમાં આવી રીતના પગલું ભરાય? આટલી નાની વાત બા, આટલી નાની વાત નથી. તમને ખબર છે ને આ દેવુભાઈએ મને એની દીકરી કરતા વિશેષ ગણીને મોટી કરી છે. દીકરીથી વિશેષ દરજ્જો આપે છે મને અને એની હારે મારા હારા દુશ્મની કરી લે તો એ ઘેરે મારો પગ ભારે પડે. દીકરી આ માન્યું કે દેવુભા તને દીકરી કરતા વિશેષ રાખી છે, પણ એની હારું થઈને તારે આ પગલું નહોતું ભરવું. આ યોગ્ય નથી કર્યું તે બેટા. એની હારું થઈને યોગ્ય નથી કર્યું બાપુ? આ તમે શું બોલો છો? તમને ખબર છે ને આપણા ગામના મુખી નથી, મારા માટે બાપ સમાન છે અને એને જ મારા લગ્ન કરાવી દીધા છે ને. અને મેં કોઈ ઝઘડો નથી કર્યો મારા હાહરિયામાં. મેં તો શાંતિથી અને મીઠા બોલે જ મારા હાહરાને વિનંતી કરી હતી કે તમે એની હારે સમાધાન કરી નાખો જેથી કરીને આવરો સાવરો બંધ ન થાય એનો.
પણ એને સોખી ના પાડી દીધી અને આ વાત તમારા જમાએ મારી પાસે આવીને કરી તો મને નથી ખબર એને હું કીધું મારા હાવ હારાને. પણ એને એવું કીધું કે તું મારા બા ને બાપુ હામી બોલી છો એટલે આ ઘરમાં હવે નહીં રહેતી, તું જતી રહે. મેં એને ઘણું કીધું કે નહીં નહીં, પણ એને મને ધક્કા મારીને કાઢી મૂકી છે. શું? હા, કુમાર આવું કરી શકે? આવું કઈ રીતે કરી શકે કોઈ માણસ? હવે એ લોકોની જાતિ દુશ્મની આ મારી દીકરી ઉપર બળાશ કાઢવાની? અરે બેટા, પણ તને એટલી તો ખબર પડવી જોઈએ ને કે એ બધો એ લોકોનો મામલો હતો, તારે વચમાં બોલવાની શું જરૂર હતી? અને હે જે હોય હવે તમે પણ શાંત થાવ. અને તું પણ જો, અત્યારે આવી છો, આપણે કાંઈ બીજી વધારે વાત નથી કરવી. તું આરામ કર, બરાબર? ચાલ અંદર થોડું ચા નાસ્તો કરી લે અને પછી આ બાબતે આપણે નિરાતે વાત કરશું. હા, જા તું એને અંદર લઈ જા. હાલ આવ અંદર. આમ જોવા જઈએ તો મારી દીકરી પણ ખોટી નથી. અને આ દેવુભાઈ અમારી દીકરી માટે, અમારા ઘર માટે કેટલું કર્યું છે. પણ દીકરી બોલે તો ખરી જ, પણ આનો રસ્તો તો કઈ કાઢવો પડશે ને. હા હા, એ અરજી આપી દીધી છે, તમારું કામ થઈ જાય. હા હા, તે વાંધો નહીં. હા સારું, ચાલો. મોટા ભાઈ, એક માઠા વાવડ લાવ્યો છું. બે કામ ઢીલો અને હું માઠા સમાચાર. સમાચારમાં એવું છે કે આપણા ગામના ઓલા કાનજીભાઈ ની દીકરી આપણા દુશ્મન દાદુભાઈ ની એના ઘરમાં હાહરે છે ને. હા, એના છોકરા વેરે છે ઈ જ ને. હા, ઈ છોડીને લગ્ન તો આપણે કરાવ્યા, તમે જાણો છો ને. હા, પણ આમાં માઠા સમાચાર ની વાત ક્યાં આવી? આ તો માઠા સમાચાર છે, જો ઈ જ કહું છું. આપણે બે વસાડે દુશ્મની છે કે નહીં? તો તમારું ઉપરાણું લઈને કાનજીભાઈ ની છોડી એના હાહરા બોલી ન બોલવાના વેણ. એટલે એના ધણી છે ને, એનો આપણા ગામનો જમાઈ, એને ઘરમાંથી કાઢી મૂકી છે. તો માઠા સમાચાર કહેવાય કે નહીં? હા, તો હું વાત કરે છો? હા ભાઈ. હા, મને લાગે છે કે આ દાદુને હવે દિવસો ભરાઈ ગયા લાગે છે. નો કરવાના ખેલ હજી ચાલુ રાખ્યા છે. હા, તો આપણે નમતું મૂક્યું એટલે પાછો એ ઉફાળે આવ્યો છે એમ ને. આનો વહીવટ તો મારે કરવો પડશે એવું લાગે છે. હા, આપણા ગામની બેન દીકરીઓને હેરાન કરે એ સાખી ન લેવાય. પણ તું ફિકર ન કરતો, એ દાદુને તો છે ને હું ધોળા દિવસે તારા દેખાડી દે. અરે મોટા ભાઈ, આ નાની અમથી વાતમાં છે ને તમારે હાથ કાળા કરવાના નો. એકવાર ખાલી એમ જો સ્વીટ આપી જો ને એટલે એને તો છે ને આ દાદુભાઈ ને તો તમારો આ નાનો ભાઈ જ પોગી રહે. ના, તારે કઈ કરવાની જરૂર નથી. જો આમાં તું કઈક બોલી ને તો એ લોકોને એમ થાય કે હા, દેવુભાઈ એના ભાઈને સડાવ્યો છે અને હા મારા નામનો પાવર કરે છે. હા, એ લોકોને એવું થાય. એટલે તારે વચમાં પડવાની જરૂર નથી. તું જે આપણી ખેતીવાડી સંભાળશો ને એમાં ધ્યાન દે. હા, બધાને છે ને હું પોગીને પાછો વળી જાય. અને હા હા, અત્યારે કાનજીભાઈ ની છોડી ક્યાં છે? એ કઈ વાવડ નથી મારી પાસે, પણ આ આપણી દુશ્મનીમાં આપણા ગામની દીકરી હેરાન થાય મોટા ભાઈ, એનું કઈક ધ્યાન દેજો હો પાછા. હા, જો તું એ વાતની તપાસ કરાય કે છોડી કાનજીભાઈ ના ઘરે આવી ગઈ છે કે હજી ન્યા છે. હા, એ છોડી આપણી હાટું થઈને સંગે સડી છે તો આપણે તેની વારે જવું જોઈએ. હે, આ તપાસ કરાવીને જલ્દીથી મને વાવડ દે. હા મોટા ભાઈ, વાવડ મેળવીને કહું છું. અને હા ભાઈ, હા તું છે ને કોઈ સામે બોલતો નહીં અને તારા મગજને શાંત રાખજે થોડું. હે, નકર વાત બગડી જાય પાછી. હા મોટા ભાઈ, તમે ના પાડી એટલે પછી નો જ બોલું. તમને ખબર છે ને તમારું હંધોય કયું કરું છું, તો પછી ઉપાધિ કરો માં. વાવડ મેળવીને તમને જાણકારી આપું છું, બરોબર? હા, હા દાદુ, આ દાદુ ના દિવસ બરાબર ના ભરાઈ ગયા છે એટલે આ દેવુભાઈ ની સામે પડ્યો છે. અને એને મારી મૂછનું પાણી ન બતાવું ને તો હું દેવું. અરે મુખી, રામ રામ. રામ રામ. આવો આવો, બેસો.
કેમ છે તબિયત પાણી હારા? હારા હારા હો. આ રતન દીકરી દેખાતી નથી, બહાર હા, ગઈ છે? ના અંદર જ છે. બેટા રતન, આ મુખી આવ્યા છે. હા બાપુ. અરે કાકા તમે? સીતારામ. સીતારામ બેટા. બેટા મને એવા વાવડ મળ્યા છે કે હા તારા હારા વાળાએ તને ઘરની બહાર કાઢી મૂકી. આ વાત હાચી છે? હા કાકા, આ વાત હાવ હાસી છે. મને મારા વરે ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી છે. પણ બેટા આવું કરવાનું કારણ શું? હા વગર વાક્ય તને ઘરની બહાર કાઢી મૂકી, કાંઈક તો કારણ હશે ને? કારણ કાકા એટલું જ કે તમારે મારા હારા હારે કઈ બોલાચાલી થઈ છે. હા બેટા, હા થોડીક જૂના વખતની મગજમારી છે, એ બધું મનમાં ભરીને બેઠા છે. મેં તો ઘણી વાર જતું કર્યું પણ એ સમજતા નથી. પણ એ વાતને અને તને ઘરમાંથી કાઢી મૂકવાને કાંઈ લેવા દેવા નથી. તો આવું કરવાનું કારણ શું? કારણ એટલું કાકા કે એણે જે વેર કર્યું ને તમારી હારે એ મને ન પરવડ્યું. એટલે મેં મારા હારાને વિનંતી કરી કે તમે અમારા ગામના મુખી હારે સમાધાન કરી નાખો. પણ એ નો માન્યા તે નો જ માન્યા. અને આ વાત એણે તમારા જમાઈને કરી. અને એણે કઈ સમજ્યું નહીં અને સાંભળ્યું નહીં. અને એણે મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી. પણ બેટા હા તારે મારું ઉપરાણું લેવાની શું જરૂર હતી? હે તો હા અમારા વચ્ચે વેર ઝેર છે, આમાં હાથે કરીને તારા સંસારમાં આગ લગાડવો એનો કોઈ મતલબ નથી. એટલે બેટા મારી સલાહ માન ને તું તો તારા હારે પાછી વહી જા. હા હું બોલો છો તમે કાકા? કઈ લેવા દેવા નથી? અરે આ વાતને તો બહુ લેવા દેવા થઈ ગયા છે હવે. કેમ કે તમને પણ ખબર છે કે હંમેશા મેં તમારી હારે એક બાપની જેમ મેં તમને રાખ્યા છે. તમે મને દીકરીની જેમ જ રાખી છે. મારા લગ્ન તમે કરાવ્યા, મને કોઈથી કઈ ખોટ નથી સારવા દીધી. જેથી મને મારા બાપુએ કોઈ વસ્તુ ન અપાવ્યું ને તેથી તમારી પાસે આવીને રોતી રોતી, તેથી તમે માથે હાથ મૂકીને મને એ વસ્તુ અપાવી હતી. આ વાત હું કેમ ભૂલી જાઉં? અને આજ ઉઠીને મારા હારા ને તમને કડવા વેણ બોલે અને તમારી હારે વેર કરે અને તમારો પગ મારા આંગણે ન પડે તો એ વસ્તુ મારાથી સહન નહીં થાય. એટલે જો ઈ અહીંયા આવીને તમારા આંગણે આવીને તમારા પગમાં પાઘડી ઉતારે તો જ હવે વાત બને. નકર હવે મારો પગ એના આંગણા તરફ નહીં જાય. બેટા તું આ હું વાત કરસ? હા અમારી અદાવતમાં તું તારા સંસારને વેર વિખેર કરી નાખી. જો બેટા હા વેર ઝેર તો હાલ્યા જવાના. હા ગામ હોય ને આવું બધું હાલ્યા જ કરે. એ બેટા મારી વાત માય, તું મારું સોચ, હા તારા જીવનનું જો તું આ હઠ લઈને બેહીને તો આમાં તારા સંસારમાં આગ લાગશે બેટા. જો કાકા મેં મારી જિંદગીનું જોયેલું છે એમ માની લો. હા મને ખબર છે કે કદાચ મારી ભૂલ હોય કે અહીંયા આવી, પણ આ વાતમાં મને મારી ભૂલ નથી દેખાતી. કેમ કે ન્યા હું પૂરેપૂરા સંસ્કારની હારે રહીશું જે તમે મને ગાંઠ વાળીને આપ્યા હતા. અને મેં કોઈ ઊંચા અવાજે મારા હાવ કે હારાએ વાત નથી કરી, એને મેં વિનંતી જ કરી હતી. અને તો એ છતાં જો એ લોકો એની મર્યાદા મૂકતા હોય અને એને ખબર એ લોકો ભાન ભૂલી ગયા હોય કે મારા ઘરની લક્ષ્મીને મારે આમ ધક્કા ન મરાય, તો પછી મારી શું ભૂલ છે? અને જો તમારા જમાઈના માવતર એને એટલા બધા હારા લાગતા હોય ને તો મારા માવતર મારા માટે હોનું સમાન છે. એને હું નમવા ન દઉં કોઈ આગળ. મુખી, હવે આ મારી દીકરી છે અને હું સારી રીતે ઓળખું છું. એ આમ નહીં માને. એવું હોય તો તમે જરીક નમતું લઈ લ્યો ને. કાનજીભાઈ આ શું કહું ને તો તમે બહુ ભાગશાળી છો. જ્યાં જન્મમાં તમે બહુ સારા પૂન કર્યા છે કે આવી દીકરી તમારા ઘરે આવતી. એને એના બાપની આબરૂની કટલી પડી છે. હે અરે હું તો ગામનો મુખી છું, મારે તો લોહીના સંબંધ નથી. પણ ગામના મુખીની આબરૂ હાટું જો દીકરી એનું જીવન વેર વિખેર કરી નાખતી હોય ને એવી દીકરી તો લાખ લાખ ગમે છે. નહીં નહીં કાકા, હા હું કરો છો? આ તો તમારા જ આપેલા સંસ્કાર છે. તમે શીખવાડ્યું છે ને કે ખોટું થાય ત્યાં અવાજ ઉઠાવો એ કોઈ ભૂલ નથી કે પાપ નથી કે અપરાધ નથી. તો મને લાગે છે કે મેં કોઈ ભૂલ કરી જ નથી. અને હા કાકા, હવે તો હું તમને સ્વીટ આપું છું કે મારા હાવ કે હારાની આગળ તમારે એક રત્તી ભરાઈ નમવાની જરૂર નથી. ના બેટા, અમે તો દીકરીના બાપ કહેવાય. જ્યારે દીકરી દુખી હોય ને ત્યારે રાજા જેવો રાજા ઝૂકી જતો હોય, ત્યારે હું તો આ ગામનો એક મામૂલી મુખી છું. જો બેટા તારા જીવનમાં જરાય આગ નહીં લાગવા દો, એની જરાય ચિંતા ન કર. તો એના માટે કદાચ મારે મારી પાઘડી તારા હારાના શરણોમાં મૂકવી પડશે ને તો આ મુખી અસકાય નહીં. નહીં કાકા,
એવું તો નહીં બને. શું તમે તમારી આ દીકરીને થોડો કઈ પ્રેમ કર્યો હોય ને, તમારી જિંદગીમાં મને થોડો કઈ દીકરી સમજીને મને તમે રાખી હોય ને, તો તમે એની આગળ નમશો નહીં ને પાઘડી ઉતારવાની કોઈ જરૂર નથી. દીકરી. એવી હું ભૂલ છે. માની જા બેટા. નહીં માનું. ઠીક છે, તો અત્યારે આ વાતને સમય ઉપર છોડી છે. વખત આવે ને ત્યારે જોયું જાય. જા બેટા, ભગવાન હંમેશા તારું ભલું કરે. કાનજીભાઈ, આનો કઈક નિવેડો તો લાવવો જ પડશે. આ દીકરી હઠ લઈને બેઠી છે. જો મારા કારણે એના જીવતરમાં આગ લાગશે ને તો હું ક્યારે મારી જાતને માફ નહીં કરી. હવે આમાં તો તમે જ કઈક રસ્તો કાઢી શકશો, બાકી મારા હાથની તો વાત નથી રહી. હવે કાંઈ વાંધો નહીં કાનજીભાઈ, હું આનો કઈક રસ્તો કરું છું. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાગરની માં હા, શું કરશો? આવું આવું. બોલો. આ મેં શું સાંભળ્યું? આ સાગર ક્યાં ગયો છે? ભાઈ આવતો હશે સાગર હમણાં. પણ આ વહુને ઘરની બહાર કાઢી મૂકી એવું મેં સાંભળ્યું. સાગરે જે કર્યું બધું બરોબર જ કર્યું. અરે હું બરોબર કર્યું છે? તારામાં બુદ્ધિ જેવું છે કાંઈ? સાગર ક્યાં છે? બોલાવ્યા ને. આવતો હશે, કહું છું ખરી, તમે તો બહુ ઉતાવળા. પણ અરે પણ આ કઈ રીત છે? આ વહુને ઘરની બહાર તકડીને કાઢી મૂકી. આમાં આ બાપ દાદાની આબરૂ જાય આમાં. પણ તમને કીધું ને, ઈ કેટલું હામું બોલતી હતી, તમને જેમ તેમ કહેતી હતી, નો કહેવાના વેણ કહેતી હતી. તો હું કાઢી સાગરે- મૂકવાની. હા, સાગરે જે કર્યું ઈ બરાબર છે. તમે કઈ કહેતા નહીં હવે સાગરને. પણ આ સાગર છે ક્યાં? આવતો જઈશે હમણાં. હા આવ્યો. હા બાપા, બોલો ને, શું કામ હતું? કેમ બોલાવ્યો? એટલો બધો અજાણ્યો થવાની કઈ જરૂર નથી. તને ખબર છે કે તારા બાપાએ તને હું કામ બોલાવ્યો છે, છતાં અજાણ્યો થાશો? હા તો મને ખબર ન હોય તો કહો જ ને કે શું કામ છે. તો હા ભાઈ, આ વહુને તે ઘરની બહાર કાઢી મૂકી, શું કામ? જો બાપુ, એ બાબતે મને ન પૂછો ને તો વધારે સારું છે. કેમ ભાઈ, ન પૂછો એટલે? એટલે એમ કે હા, રતન જ્યારે જુઓ ત્યારે બસ એના ગામના પેલા મુખી છે ને એની જ વાહવાહી કરતી હોય છે. હવે એની વાહવા કરવાની શું જરૂર છે? એ બધી મને ખબર છે કે એના ગામના મુખીની વાહ વાહ કરે છે, તો કે એનો નિર્ણય આવો થોડો લેવાય? ઘરની બહાર તકડી મુકાય? ઈ હાટું મેં કઈ એને ઘરની બહાર નથી તગેડી મૂકી. તો એને છે ને મુખી હાટું થઈને તમારા બંનેનું અપમાન કર્યું છે. અને મારી સામે મારી પીઠ પાછળ કોઈ મારા મા બાપનું અપમાન કરે ને હું જરાય સહન ન કરું. જોયું આ મારા દીકરાના સંસ્કાર જોયા તમે? તમારું તો રૂવાડું નથી. કેવો મારો દીકરો સાગર બિલકુલ મારી ઉપર ઉતરો છે. અરે હું તમને કીધું તું, સાગરને તમે જેમ તેમ કહેતા નહીં હો, કોઈ દી કહી દઉં છું. અરે પણ હું તો એનું ઉપરાણું લઈને બેઠી છો. એને કઈ સારા કામ નથી કર્યા, વહુને ઘરની બહાર કાઢે છે, આબરૂ ગાય છે ગામમાં આબરૂ. હવે થોડાક દી રહે બાપની ઘેર તો સમજી જાય, અક્કલ ઠેકાણે આવી જાય. હા, કે સાચી વાત છે. જે કર્યું ને ઈ ખોટું કર્યું એટલે હમતું હરખું થઈ જાય ને તો તેડી આવે હો ને. તો બેટા, આ તારા મગજમાં જે વિચાર કરવા હાલે છે ને એ બધા ખોટા છે. આ તું શું કહેશો? ત્યાં 5-15 દિવસ બધું સમજી જાય, એનું થર પડી જાય? નહીં પડે. તને ખબર છે આ ઉલટાની વાત વધી ગઈ છે હવે. આ વાત વધી ગઈ ને તો ભલે વધી ગઈ, બીજું હું. પણ મારી વાત સાંભળ, આ સારું નથી લાગતું. તું એક કામ કર, તું અટાણે જા, વહુને પછી તેડી આવી જા. એટલે જે ઈ કરે ઈ બધું સારું લાગે અને આપણે કે હું કઈ કરું ઈ બધું ખરાબ લાગે એવું કહેવા માંગો તમે? અરે તમે લોકો સમજતા કેમ નથી એક વાતમાં? આ સમજતો કોઈ પણ વાતનો નિર્ણય વાતોથી થાય, આવી રીતે વાતનો નિર્ણય ન આવે. એટલે તમારા કહેવાનો મતલબ એવો છે કે ઈ લોકો આપણે યારે ગમે એવું વર્તન કરી જાય, કાલ સવારે અહીંયા આવી અને આપણને બે ઝાપટું મારી જાય તો આપણે સહન કરી લેવાનું, આપણે ભાઈ બાપા કરીને એમ કહેવાનું ભૂલ થઈ ગઈ હો મારી, અમે તમારી ગરીબડી ગાય કહેવાય, તમારે જે કરવું હોય એ કરી લ્યો, અમે તમારી સામે ઉભા છીએ, બાકી અમે કાંઈ નહીં બોલીએ, એવું કેવું છે? હા સાગર, તાર બાપુ તો બે ઝાપટે ખાઈ લે એમ છે. અરે હું તું ઝાપટ ખાઈ લે. આ ઝાપટ ખાધી હોત ને તો એ સરપંચ હારે બોલવાનું ન છો વાત. આ બોલવાનું છું છે ને હામામાં છાછા એમાં જ વધી ગયું છે. હજી તું મને એમ કહે કે ઝાપટ ખાઈ લીધી હોત. અરે તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? છોકરાને સમજાવવાનું બદલે મને તું સમજાવીશ? મારો સાગર સમજેલો છે, એને સમજાવવાની કઈ જરૂર નથી. મારે છે ને કાંઈ સાંભળવું નથી. તું વહેલો જા અને વહુને તડીને આય, મારે બીજું કાંઈ સાંભળવું નથી. તને કીધું ને, જાવ પાડ. જો
માફ કરજો મને, પણ હું છે ને ક્યાંય તેડવા બેડવા થવાનો નથી. એની અકલ ઠેકાણે આવશે ને તો સામેથી આવતી રહે. બાકી હવે મહેરબાની કરીને છે ને મને આવું નોક્યો ને તો બહુ સારી વાત. એટલે એટલે આ છોકરો તો મારી ઉપર વટ જઈને બેઠો છે. છોકરો સાચો છે અને તેડવા જવાની કોઈ જરૂર નથી, કહી દઉં છું. તમે છે ને બહુ માથે ચડાવો છો, મારે એવા ધંધા કરવા જ નથી. આફુડી થાકીને આવશે અહીંયા. અરે પણ આ તારા લખણ છે ને, તારા લખણે છોકરો બગડતો જાય છે. આવા લખણ હારા નથી, છોકરાને સમજાવવાનો હોય. એને બદલે તું એમ કહે કે જે કર્યું બરોબર કર્યું છે. અરે મારો દીકરો છે, સાગર એટલે સાગર, હું કહું એમ જ કરે. હા, તારો દીકરો છે, તારો દીકરો કે અમેરિકા સર કરી નથી આવી ગયો તે મારો દીકરો છે, મારો દીકરો છે કે છો. હું તમને સાચું કહું, મને તો મારા સાગર ઉપર એટલો ગર્વ છે ને કે આજે એને એટલું સરસ કામ કર્યું કે હું તો બહુ રાજી થઈ ગઈ. નહીં સુધરે, આ માં દીકરો બે નહીં સુધરે. હવે આને હું મારે કરવું, મને તો કઈ દશ નથી ઉઠતી આમાં. તમારે જે કરવું એ કરો, પણ સાગરને મહેરબાની કરીને તમે કઈ ન કહેતા, બરોબર છે? હું જાઉં છું. માં શું કરો? લાવ હું કરું ભાખરી. અરે થઈ ગઈ છે બાપા, બેસો. મારા બાપુ આવી ગયા વાડીએથી? ના, એ આવતા જ હશે. હમણાં તો એ હરખા વાડીએ નથી રહેતા, નથી ઘરમાં રહેતા, નથી ખાવામાં કઈ એને રસ, કે નથી કોઈ કામમાં એને રસ. મને ખબર છે બા, મારા બાપુને મારી ચિંતા કોરી ખાઈ છે, પણ મેં પહેલાય કીધું છે કે મારી ચિંતા ન કરો. મેં એવું તો હું કર્યું છે કે તમને મારી ચિંતા થાય છે? હું તારી ચિંતા ન કરે. તને ખબર છે આ છોકરી ઘરે બેઠી હોય ને ત્યારે મા બાપની શું હાલત થાય છે? અને આ બધો ઝઘડો ઈ તારા હાહરાનો અને ગામના સરપંચનો હતો, તો એમાં તારે વચમાં પડવાની શું જરૂર હતી? બા, ઈ ખાલી ગામના સરપંચ જ નથી. તમને ખબર છે કે મારા બાપ સમાન છે. જેથી આપણો દી કપરો હતો ને, મારા બાપુ પૈસે પાસા હતા અને મારા લગ્નનો દાડો આવી ગયો થોરો. તે દિવસ ગામનો સરપંચ પડખે ઉભો રહ્યો હતો અને મારા લગ્ન કરાવ્યા હતા. ઈ તારી હંધી વાત હાસી, પણ એવું જરૂરી છે કે ઘરમાં ઝઘડા કરી અને આવી રીતે હાયલું આવું? બા, મેં ઝઘડો નથી કર્યો. હું તમને કેમ કહું? મેં તો વિનંતી કરી હતી મારા હાઉ ને હારાને કે તમે સમાધાન કરી નાખો. હા, સમાધાનની વાત બહુ આવી મોટી ભડભાદર. તારે બોલવાની જરૂર હતી? અને તારા હારા કઈ નાના છે? એને બધી ખબર હોય હું કરવું અને હું નહીં. તારે વસમાં બોલવાની કઈ જરૂર જ નહોતી. બા, તમને મારો જ વાક લાગે છે ને? કાઈ વાંધો નહીં, હું આ ઘેરથી હોત ને ક્યાંક વહી જાય. અને આમ સારે બાજુથી વહી જાવું ને ઈ એનું એક, મારે તને હવે હું કેવું, કોઈ હિસાબે સમજતી જ નથી. તને ખબર છે તારા આ પગલાને લીધે તારો બાપ અત્યારે હું, એની તો હાલત મારાથી જોઈ નથી જાતી. બા, મેં એવું કાંઈ નથી કર્યું જેનાથી તમારે નીસું નમવું પડે, તમારે તમારું માથું નમાવવું પડે. નિશા નમવાની વાત નથી આમાં. તું એટલું તો સમજ કે તારો બાપ અત્યારે ગામમાં ક્યાંય મોઢું દેખાડવા જેવો નથી. ઊંચી નજર નથી કરતો. અમે સમજી સી હંધુઈ કે તારો વાંક નથી, તું હાસી હતી. સરપંચ તારા બાપ કરતા વિશેષ છે, પણ આવી રીતે ઘરમાં બોલાય આ તારા સંસ્કાર હતા? અમે તને આ સંસ્કાર આપ્યા હતા? બા, હું કાંઈ નથી બોલી. મેં તો ખાલી વિનંતી કરી હતી કે તમે સમાધાન કરી નાખો. કેટલી વાર કહું? અને મને નથી ખબર કે મારા હાઉ હારાએ તમારા જમાઈને હું કીધું. ઈ સીધા આવ્યા ને મારી ઉપર મોટા અવાજેથી વાત કરવા માંડ્યા ને મારો હાથ પકડીને એને મને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી છે. હું મારી મરજીથી થોડી આવી છું. તમને મારી ઉપર એટલોય ભરોસો નથી? ભરોસો છે, અને મેં તને કીધું તો ખરા કે તું હાસી છો. મને ખબર છે, તારા બાપને ખબર છે, પણ ગામ આ વાત જાણે છે? કેવી કેવી વાતો થાય છે ખબર છે? હું ઘરની બહાર નીકળું ને એટલે 5 જણા પૂછે જ છે તમારી ગગી શું કરવા આવી છે, શું થયું છે, વાંધા શું પડ્યા છે, એને હું બોલવાની જરૂર હતી? તો મારામાં કઈક વાક હોય ને બા, તો તમે ન બોલી શકો. મારામાં કઈ ભૂલ નથી તો તમે એ લોકોને જવાબ કેમ નથી આપી દેતા?
દીકરા બધાય જવાબ નથી દેવાતા. અમુક જગ્યાએ છે ને બોલવું ને એ એક તને હું ખબર પડે જેથી તું માં બનીશ ને તેની તને ખબર પડશે કે એક સોડીનું માં થવું ને કે એક સોડીના માવતર બનવું ને કેવા કેવા સહન કરવા પડે છે. બોલ બધાના. હવે હું તને હજી સમજાવું છું કે બધી જીદ મૂકી દે અને વહી જા તારી હારે પાસી. નહીં બા, મરી જાવ બાકી નમતું તો નો જ મેલું. કાં તો અહીંયા આવી નહીં મારા બાપને આગળ પાઘડી ઉતારે અને કાં તો હું અહીંયા જ રહું. હવે આ ખોટી જીદ છે ને તારી રેવા દે. ખોટી કે હાસી, પણ આ જ હાસું છે. હે ભગવાન, હવે તો ઉપરવાળો સમજાવે આ સોડીને. રાજ, હા મોટા ભાઈ. તું વાડીએ નથી ગયો? હા વાડીએ જ જવાનો હતો. અહીં ઓલો ટીકમ ભૂલાઈ ગયું ને તે લેવા આવ્યો હતો. હા, અને તને હું કહું છું, આ ખાતર મગાવી લીધું છે, આવી જો કે નથી આવ્યું હજી? હા હમણાં જ ટેમ્પો આવ્યો. હા, તો તું છે ને દાડિયાને કહી દેજે ને ખાતર છે ને બધું સટાઈ દેજે. હા પણ હું કહું ઘઉંમાં પેલા છાંટવું કે ઓલા સીણ્યા છે એમાં? એ બધું તું તારી રીતે જોઈ લેજે ને. મારે છે ને આજ પંચાયતનું કામ છે ઘણું, એટલે મારે અહીંયા જવું પડશે. એટલે હું આજ વાડી આવવાનું નથી, આંટો ફેરો કરવાય છે. એટલે તું વાડીમાં થોડુંક ધ્યાન દેજે આ વખતે. હા સારું, વાંધો નહીં, હું કરાવી નાખે. પણ પંચાયતમાં હું કઈ ડખો છો છે ત્યાં જવાનું છે? ડખો કાંઈ નથી થયો ભાઈ. આ ગ્રામમાં છે ને આ ઓલો અબેડો બનાવવાનો છે, તો આ બધાની માંગ છે. આ ગાયોને બિચારાને પાણી પીવાને તકલીફ પડે છે ને, તમે કીધું એક આંટો માર લો ને તો બધાના વાતનું નિવારણ થઈ જાય. અને બીજી વાત શું કરું, આ ઓલા કાળુભાઈ નહીં આપણે, હા એનો રમલો, હા એને પૈસાનું કહેતો હતો કે એને જરૂર હોય છે, તો એને જોવા પૈસા આપજે પાછો. બરાબર? પણ એની બેન ના લગ્ન છે તો માંગે જ ને બસાડો. હા એટલે જ મને વાત કરી, એટલે મેં એને કીધું છે કે તમે રાજને મળી લેજો, એ તમને બધું કરી દે. બરાબર? કાંઈ વાંધો નહીં, હાલો ને, એ તો હું કરી નાખીશ. અને આ ગામમાં તમે અવેડો બનાવો ને હારામાં હારું કામ કરો છો. આ કારણ કે આ એટલે જ તમે દર વર્ષે મુખીમાં છૂટાવશો, હારા કામ કરો છો ને એટલે જ તે. આ માનપાન છે ને એ જળવાઈ રહે, અને ગામની પ્રગતિ કરીને તો જ મુખીનું ઘર કહેવાય, નકર તો ન કહેવાય. હા, બાપા શીખવાડી જ ગયા છે કે છે ને હરામનું 1 રૂપિયો લેવાનો નહીં અને હકનું છોડવાનું નહીં, ગામનું ભલું કરવાનું છે. એટલે આપણે આ બાપાએ કીધું એ કરીએ છીએ. અને બીજી વાત હું તને કહું, હવે હા એક વાતની ચિંતા મને કોરી ખાય છે. ચિંતા કોરી ખાય છે? આ તમને વળી કઈ વાતની ચિંતા હોય મોટા ભાઈ? હા તે જોયું નહીં, હા રતન દીકરી, હા કાંજીની દીકરી, હે એને મારી હાટું થઈને એના હાહરિયારે વેર બાંધી લીધું છે, અને કોઈ વાતે સમજતી નથી. એ એના મેં કીધું તારા હારે પાછી વહી જા, પણ ટસની મસ્ત નથી થતી. તમારી વાત તો એકદમ સાચી છે મોટા ભાઈ. આ કાનજીભાઈની દીકરી રતનની ચિંતા તો મને થાય છે, પણ એક વાતની ખુશી હોતેન છે, ગર્વ છે એ સોડી ઉપર. કારણ કે તમને માન કેટલું આપે છે, એક બાપની દ્રષ્ટિએ જોવે છે, અને તમારા હાટું થઈને એ દીકરીએ એના હારાએ તમારું ઉપરાણું લીધું, બોલો. અને એ વાતને લઈને બિચારીએ આ ઘર મૂકવું પડ્યું, ત્યાં સુધીની નોબત આવી ગઈ. ખરેખર કાનજીભાઈ જેવો માણસ છે ને બહુ પુણ્ય કર્યા છે, ત્યારે આવી દીકરીનો જન્મ એના ઘેરે થયો છે. હાચી વાત કરું ને તો હું ગયો હતો એના ઘરે સમજાવવા, પણ દીકરીના વેણે છે ને મને બાંધી દીધો. હું કીધું રતને? એણે મને એવું કીધું કે હા તમારી આબરૂ છે ને એ મારા બાપની આબરૂ છે, તમે મને દીકરીની જેમ રાખી છે, તો કઈ દીકરી એના બાપને કોઈ કહે ને કે તો સાંભળી લે. હા શું કહું ને, તો એ દીકરીના વેણ સાંભળીને સાથી ગસગસ ફૂલી ગઈ. હા એમ છું કે આપણા ગઢિયાની પૂનાએ આપણને આડી આવી કે લોકો આપણને એટલું ચાહે છે, એટલી આપણા પ્રત્યે લાગણી છે એને. હવે હા એનો નિવાડો મારે લાવવો પડશે. હા એ દીકરી અહીંયા પિયરિયામાં બેઠીને એ મારાથી જોવાતું નથી, એટલે આનો કંઈક નિવારણ લાવવું પડશે. હા મોટા ભાઈ, તમે આનું કે ને કંઈક નિવારણ લાવો. પણ હા તમારા મોઢેથી મેં વાત સાંભળી ને કે રતન તમારા વિશે આવું બોલી, તો મારી સાથે ગસગસ ફૂલી ગઈ. તમે તો એના મુખેથી વેણ સાંભળીને આવ્યા છો. ખરેખર હાસું કહું ને તો દીકરી હોય ને તો રતન જેવી. એટલે આ દીકરી હાટું થઈને જે કરવું પડે ને મોટા ભાઈ તો એ કરજો, પણ આ દીકરીનું ઘર ન ભાંગવું જોઈએ. કાંઈ વાંધો નહીં, હારું હાલ. હવે એનું નિવારણ તો હું કંઈક લાવી દે. હવે તું ટીકમ લઈ અને વાડીએ જા, મારે થોડુંક પંચાયતમાં કામ છે. હા મોટા ભાઈ. હા
એટલે તમે તો વાડીએ ગયા હતા ને આમ અચાનક. જો તો વાડીએ જ તે, પણ શું કરું? વાડીએ જાઓ, નાકા વાળું, પાણી વાળું, નીંદું, પણ કે મગજ જ કામ નથી કરતું. કેમ પણ શું થયું આટલું બધું? આ રતનની ચિંતા, બીજું હું. ચિંતા તો મને થાય છે. આ રાત ને દી ઊંઘ નથી આવતી, પણ શું કરવું? રતન તો માનવી જોઈએ ને. હવે તો મને એવું લાગે છે કે આ મુખી બાપા છે ને, ઈ છે ને બધું સમજાવશે અને ઉપરવાળા ઉપર બધું છોડી દીધું છે. જે થાય ને એ જોયું જાય. હવે થાય એ કરું. મને તો દિવસ રાત આ રતનની જ ચિંતા થયા કરે છે કે આ જમાઈ આ દીકરીને પાછી રાખશે કે નહીં, એની પણ ચિંતા થાય છે. હા, આમ દીકરી ઘરે બેઠી હોય ને તો માવતરને હખેથી નીંદર નથી આવતી અને એની ચિંતા હે ને કોરી ખાય છે. પણ શું કરવું? હવે કાંઈક તો રસ્તો ઉપરવાળો બતાવશે ને. હવે તો જટા મુખી કઈક કરે અને આ બે મુખીઓનું સમાધાન થાય તો કઈક થાય. બાકી તો મને નથી લાગતું કે એ બે એકબીજા નમે અને સમાધાન કરે. થાય હવ હારાવાના થઈ જાય. પણ તમે હવે છે ને ચિંતા ખોટી મૂકી દ્યો અને બધું ઉપરવાળા ઉપર છોડી દ્યો. હવે તમે થાયકા છો, એક કામ કરો, અંદર બેહો. હું દૂધ લેવા જાતી હતી અને આ તમે આવી ગયા. હવે હું દૂધ લઈને આવું ને તમને ચા બનાવી દઉં છું. થાકે હું, કામ જ કઈ નથી કર્યું, હું થાકું, અંદરથી થાકી ગયો છું. જાતું દૂધ લઈને. સાગર ક્યાં ગયો? સાગર ગયો છે બાર. કેમ? હું કેમ? કામ હતું તમારે કઈ સાગરનું? આ ઘરમાં 2 મહિનાથી ડખા હાલે છે ને હજી પૂછે કામ છે સાગરનું? પણ ઘરમાં રહીને આમ થોય તમે એનો મગજ ફેરવી નાખો છો. ભલે બાર હારો છે. અરે તું તો કેવી બાઈ છો, મેં હું મગજ ફેરવી નાખ્યો? આ આવી ગયો. હું વાતો કરો છો બાપ? બેટા સાગર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે મારી વાત ધ્યાન દેને. હા ભાઈ, હા બોલો ને. આ તારી ઘરવાળીને ત્યાં કાઢી મૂકી છે ને, એના જ 2 મહિના થઈ ગયા છે. તને ખબર છે? આ તારી ઘરવાળીને ત્યાં કાઢી મૂકીને ઘરમાંથી એના જ 2 મહિના થઈ ગયા. આ ગામ આખામાં વાતો થાય છે મારી કે આ મુખી થઈને બેઠા છે, એના ઘરનો મામલો સુલઝાવી નથી શકતા, ગામના હું સુલઝાવશે. એટલે ભાઈ મહેરબાની કરીને તને કહું છું, તું વહુને તેડી આવી જા. કાકા, હવે સાગર તો સમજી ગયો છે ને મારી વાતે માની ગયો છે. એમ? હા. તો અશોક, તારામાં આ બધી સમજણ કેદું નહીં આવી ગઈ ભાઈ? હા, ગામના બધા લોકોની વાત સાંભળી સમજ્યા. પછી મને સમજાણું કે આપણે બને ને તો કોકનું સારું કરાય, પણ કોઈનું ખરાબ તો કોઈ દી ન કરાય. તું આ શિખામણ દેવા આવ્યો અમને? અને ગામનાનું નો જવાનું હોય. તમને ગામનાની બીક છે? અરે પણ તું હું એક ધારી સોટી પડી છો ગામનાની બેગ? આ ગામમાં મારે ઊંચું જઈને હાલવાનું હોય. તારી કીધે હું જો તું કેમ કર્યા કરે ને તો કાલ સવારે મારે ગામ મૂકવાનો વખત આવશે. એટલે સાની મની બે. અને ભાઈ તે કીધું એ બરોબર છે. સાગર, તું છે ને વહેલા હેલ જા ને વહુને તેડી આય. આ ડખા છે ને વધે ને મને નથી પરવડતું. ના 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 સાગર, તું જાતો નહીં તેડવા. તારા બાપુ ભલે કે પેદો મારી મંજૂરી નથી. આ ઓ બાપ, તમે થોડા શાંત પડો. અને આમ જોવા જઈએ ને તો મારા બાપુની વાત કઈ ખોટી નથી. એનું કારણ છે, કારણ કે એ આપણા ગામના મુખી છે. અને જો મુખીના ઘરમાં જ આવા ડખા હાલતા હોય, મુખીના દીકરાની વહુ જ આમ જો પિયર જઈને બેઠી હોય તો મારા બાપાની ઇજ્જત હું, આબરૂ હું એની. એટલા માટે મારું તો એટલું જ કેવું છે કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આપણે દેવુભાઈ અરે સમાધાન કરી નાખવું જોઈએ. બસ બસ, તુંય બોલ્યો ને સાગર. હવે આ તું નથી બોલતો. મને તો એમ લાગે નક્કી તને તાર બાપુએ ચડાયો. અરે પણ એવું હુકમ કરો છો? હવે એ સમજી ગયો છે તો તમે સમજી જાવ ને. મારી વાત સાંભળ. આ તારા ઘર, મારી વાત સાંભળ. તું તારા છોકરાનું ઘર ભાંગવા હું કામ ઊભી છો? તને ખબર પડે છે આ વહુ રેહમણે બેઠી છે ને ગામમાં થૂથું થાય છે, એનું ઘર ભાંગીને ઊભું રહે તો કાલ સવારે મારે નાક લઈને હાલવું કેમ ગામમાં? એટલે તું છે ને સાની મની બેહી રહે. અરે પણ હું એની માં છું. હું થોડી એનું ખરાબ ઈચ્છવાની છું? હું તો મારા દીકરાના હારા માટે કહું છું. અને ગામનાને હું હોય, ગામના તો બોયલા કરે. હા બાપ, તમારી વાત સાચી છે કે ગામના તો બોયલા કરે, પણ ગામના જ્યારે આપણી વિરુદ્ધમાં બોલતા હોય ને ત્યારે આપણે 2 વાર તો વિચારવું જોઈએ કે હકીકતમાં આપણે ખોટા છીએ કે ઈ લોકો ખોટા છે. અને જો આપણે ખોટા હોય ને તો
આપણે આપણામાં પણ સુધારો કરવો જોઈએ. જો સાગર મારી વાત સાંભળી લે, જો તું ગામડાનું જોઈશ ને તો ગામડા તો તને કોઈ દી આજે હકે નહીં જીવા દે ને કાલે હકે નહીં જીવા દે. નહીં બાપ, જો રતને જે પણ કઈ કર્યું ને ઈ આ દેવભા મુખી અરે મારા બાપુનો ઝઘડો થયો હતો ને બાપુએ એમને જેમ તેમ કીધું હતું ને ઈ હાટું આવું બધું થયું હતું. પણ હવે આ બધી વાત ભૂલીને આપણે નવી શરૂઆત ન કરી શકીએ. તારી વાત ખરી છે બેટા. હવે તારી માના બોલ્યા આમ નથી જોવું. અને મેં તને શું કીધું, તું જટ જા તારા હારાની ઘેર અને વહુને તેડી જા. જો સાગર તું મારી વાતે સાંભળી લેજે, હું તને કહું તારો આ નિર્ણય પાકો છે, તું તેડવા જાત છો? હા બા, જાત છો ને? હા બા, હા. હા તો હવે મારો એક નિર્ણય તું સાંભળી લે, બરોબર? કાં તો તું તારી માનું રાખ ને કાં તો તારી ઘરવાળીનું રાખ. ઈ રહેશે આ ઘરમાં તો હું નહીં રહું. અરે પણ તું તને સમજવાની કોશિશ કર ને. આવી હું એટલે બેહી ગઈ છો. હટ તો લે જ ને. બેગ તો તમે જ મારી ઘરમાં કઈ છે ને આબરૂ રહેવા ન દેતા. દીકરાઓની સામે જયવાતી મારી હલકી કરો છો. તમને કહી દઉં છું મારે ઘરમાં રહેવાનું થાતું નથી, મારે રહેવાનું નથી આ ઘરમાં. અરે આ બાઈ તો ખરી છે. આ એક છોકરાનું ઘર ભાંગવા ઊભી થઈ છે. હવે આને મારે સમજાવી કેમ? આ તમે પહેલેથી કઈ નથી કીધું ને એટલે જ આમ કરે છે. તારી વાત તો ખરી છે અશોક, પણ હવે જે હોય આ બાયુના બોલ્યા હામું ન જવાય. અરે એ તો એની ટેવ છે, એ બડબડ કર્યા કરશે. પણ હવે મારે જ કાંઈ વિચારવું પડશે. આ મુખિયારે સમાધાન તો કરવું જ પડશે. કારણ કે છોકરાનું ઘર ભાંગે ને એમાં આબરૂ મારી જાય છે. એને શું ખબર પડે બાયુને? તે ઓલા કાળુભાઈના છોકરા રમેશને પૈસા આપી દીધા? હા ઈ મેં એને 50,000 રૂપિયા આપ્યા છે. હા, અને જો એને બીજી કઈ જરૂર પડે ને તો પાછો તાજી આંટો ફેરો કરી જો. આપણે એને ઘર જેવા સંબંધ છે, સમજાણું? હા મોટા ભાઈ, તમે કીધું આવી ગયું. મેં ઈ કીધું નો થાય ને તો તું તાર નહીં દે તો બેન ને કાપડામાં ગણી લે. હા, હારા. રામ રામ દેવુભાઈ. રામ રામ. રામ રામ. રામ રામ દાદુભાઈ. આ હુરજ નારાયણ ક્યાંથી ઉઈ ગયા? ખ્યાલ આ બાપ દીકરો બે અમારા આંગણે? હા મોટા ભાઈ, તમારી વાત તો એકદમ હાચી છે હો. બોલો, હું આવવાનું થયું? દેવુભાઈ ખરું કહું ને તો મને મારા કર્યા પર પસ્તાવો છે થોડોક. આ વાડીના આ શેઢામાંથી આ બે ગામના સીમાડામાંથી આપણે બેને બાંધવાનું છું છે. તો હું તો એવું કહું છું કે આ ઝઘડામાં અમારા દીકરાનું ઘર ભાંગે ને એ મારાથી જોયું નથી જાતું. મેં તો તમને પહેલા કીધું હતું કે એ વાડી મારા સીમાડામાં આવે છે અને તમને વિશ્વાસ ન આવતો ચાલો કમ થઈને જોવડાવી લ્યો ને ભાઈ. પણ તમે હઠ નતા મૂકતા. મેં તો 10 વાર નમતું મૂક્યું, તમે તમારી હઠ પકડી લીધી. ભાઈ મને બધી વાત સમજાઈ ગઈ છે કે આ વાડીના સીમાડાના ઝઘડામાં જે આપણે વેર ઉભું કર્યું છે ને એમાં બહુ ખોટું છું છે. અને હું તો એમ કહું છું કદાચ મારું ને તમારા બેના મનનું સમાધાન થઈ જાય તો આપણે એક કામ કરીએ. એવું હોય તો આપણે માપણી કરાવી લઈએ. મેં તો તમને કીધું જ છે કે માપણી કરાવી લ્યો, પણ તમે નથી કરાવતા. જો કાકા, હવે ઈ માપણી તો છે ને આપણે પછી કરાવી લેવું. સૌથી પહેલા તો મારે તમારી માફી માંગવી છે. કારણ કે જે મેં તમારી હારે અને રતન હારે કર્યું છે ને એ ખોટું કર્યું છે. એટલે છે ને મારે આ નહોતું કરવું જોતું. રતનને આમ સાકારો નહોતો દેવો જોતો. એ બદલ મને માફ કરજો કાકા. જો માફી મારી માંગવાની જરૂર નથી. જેની માફી માંગવાની છે ને એની માંગીએ. હાલો તમારા હાહરાને ઘેરે. હા હાલો આપણે બધા હારે જઈએ. કાનજીભાઈ, એ કાનજીભાઈ. અરે મુખી ભાઈ, આવો આવો. જુઓ કાનજીભાઈ, પછી વાત કરું. પેલા રતન દીકરી ક્યાં છે એને બોલાવો. બેટા રતન, રતન ની માં બહાર આવો તો. જુઓ કાનજીભાઈ, હા તમારા વેવાઈની મારા ઘરે આવ્યા હતા. અને બેટા રતન, હવે અમારા વચ્ચે જે ઝઘડો હતો ને
એનું સમાધાન થઈ ગયું છે. એટલે તું છે ને હરખથી તારા હારે જતી રહેજે. હું વાત કરો છો? આ વાત હાચી છે બાપુ? હા બેટા રતન, આ વાત હાવ હાચી છે. આ મુખી બાપાને ઘેરે અમે ગયા હતા, અને હાસું કહું ને, તમારા બે વચ્ચે હવે કોઈ અણબન નથી. આ જે શેઢાની, આ વાડીની, આ જમીનની, જે કાંઈ અમારા વચ્ચે વેર ઝેર હતું ને, જે ઝઘડો હતો ને, એનું મેં સમાધાન કરી લીધું છે. અને હવે બેટા ખરું કહું ને તો હું તારો ગુનેગાર છું. મારે પહેલા તારી વાત માની લેવી જોતી હતી. પહેલા વાત માની લીધી હોત ને, આજે આ દિવસ જોવાનો વારો ન આવે. નહીં બાપુ, કાંઈ વાંધો નહીં, જે થયું એ. અત્યારે તો સમાધાન થઈ ગયું ને. પણ કાકા એક વાત પૂછું? અરે બેટા, એક વાત હું, બે વાત પૂછ. આ સમાધાન કઈ રીતે થયું છે? જો બેટા, હા, તારા શબ્દ સાંભળીને મને ખબર પડી ગઈ છે તું શું કહેવા માંગશો. તારા બાપે એનું મસ્તક નથી નમાયું, તું ચિંતા કરી માં. અને આ સમાધાન હરખથી થયું છે. હા, નથી ઈ મારી સામે ઝૂક્યા કે નથી હું એની સામે ઝૂક્યો. હા, તો એક દીકરીનું ઘર ન ભાંગે ને એટલે અમે સમજૂતો કરી લીધો છે. હવે તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હવે બધું ઠરીઠામ થઈ ગયું છે. એટલે તું હરખથી તમ તારે હારે તમ તારે પાછી વહી જાય. ભારત હાસું કહું ને તો આ હંધાઈ માં વધારે કોઈનો જો વાક હોય ને તો એ માત્ર ને માત્ર હું છું. તું જે કરતી હતી ને એ હકીકતમાં હાસુ કરતી હતી. તારા આ જે મુખી બાપુ છે એમની હારે મારા બાપુએ ખોટે ખોટું વેર લીધું હતું, એટલા માટે તું અમને સમજાવતી હતી. પણ અમે સમજ્યા નહીં. પણ હવે છે ને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મેં જે કર્યું છે ને એની ઉપર મને પસ્તાવો છે કે મારે તને આમ ઘરમાંથી જાકારો નહોતો દેવો. રતન, બની શકે તો મને માફ કરી દે. તું શું બાપુ ના 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 જમાઈ, તમારે કાંઈ માફી માંગવાની જરૂર નથી. એ તો હવે થઈ જાય. હાલે, હવે બધું ભૂલી જવાનું અને નવેથી શરૂઆત કરવાની. હાસી વાત છે ને? સાચી વાત છે. નવી ઘોડી ને નવો દાવ, નવી જિંદગીની શરૂઆત કરો. પણ હા, હું આ બધાની હાજરીમાં એક વાત તો હજી કહી કે આજનો દિવસ તો ઠરીઠામ થઈ ગયો, પણ જો કાલનો સૂરજ આવો કોઈ દી ઉઈ ગયો તો હવે હું સહન નહીં કરું. બેટા તારી વાત હું સમજી શકું છું, પણ આ બધાની હાજરીમાં હું તને વચન આપું છું. આ મુખી યારે મારે કોઈ વેર નથી. અને આજ તો હું આજ પછી કોઈ દી મારા મોઢામાંથી મુખી વિશે કમેન્ટ નહીં નીકળે. ઠીક બરોબર? છે. એટલે બેટા આ બધું વેર ઝેર ભૂલી જા અને તું ઘેરે પાછી આવતી રહે. હા બાપુ, એ તો મારું આંગણું છે, એ જ મારું ઘર છે. હું ન્યા ન આવું એવું બને, અને તમે તેડવા આવો ને હું ના પાડું એવું તો બને જ નહીં. ઠીક છે, હવે બધું ઠરીઠામ થઈ ગયું છે. અને રતનના મનમાં હજી એક વાતનો સોળો છે કે કાલ પાછું આવું થાય તો સાંભળો, હા, જે જમીનના સીમાડા હાટું આપણે ઝઘડો હાલતો હતો ને, એ 40 વીઘા જમીન આજથી મારી દીકરી રતનને કાપડામાં. હા, પ્રશ્ન ફરીવાર નહીં આવે. પણ એક વાતની ધ્યાન રાખજો કે ફરીવાર જ્યારે મારી દીકરીની આંખમાં જો આંહુડા આવ્યા ને તો મુખી હું સમાધાન નહીં કરું. હા, વાત ખાસ યાદ રાખજો. બસ બસ, હવે બહુ થયું. અને જમાઈ, આ તમે જે હમણાં અમારી દીકરી અમે હાથ જોડ્યા ને, આખી જિંદગી કારક આમ કરતા રહેજો. એટલે છે ને સંસારનું ગાડું હાલ્યા કરે. બરોબર ને? બરોબર ને રતન બેટા? હું તમે તે બેટા હવે છે ને હા, તારા હાહરાની આવ્યા છે તો ચા પાણી તો મૂકો, જાઓ મા દીકરી જાઓ. હા હા કાકા. બેહો બેહો, હા. તમે બધા બેહો. હા. અમે હમણાં સા બનાવી આવો. આવો મુખી, બેહો. આવો આવો આવો.